નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। લોકસભા 2024ની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયું હતું। 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા 1 જૂને પૂર્ણ થઈ હતી। છેલ્લા 2.5 મહિનાથી ચાલી રહેલ ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે, તો આજે લોકોની રાહ પૂર્ણ થઈ ગઈ છે। તો આપને જણાવી દઈએ કે આજે લોકશાહીનો મહાપર્વ છે અને લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। સાંજે 5 વાગ્યા સુધીમાં એ ખબર પડશે કે કોના મતે ખુરશી આવશે। તો ચૂંટણી પરિણામો વચ્ચે શેર બજારની વાત કરવામાં આવે તો શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। સવાર 11 વાગ્યા સુધી સેન્સેક્સ 3100 પોઈન્ટથી વધુ તૂટ્યો છે। આ મોટા સમાચાર છે અને આપને જણાવી દઈએ કે ખાસ વાત એ છે કે જે સરકારી શેરો વેગ પકડી રહ્યા હતા તે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે। એસબીઆઈ, એલઆઈસી અને એચએએલની સાથે રેલવેના શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામોના ટ્રેડ વચ્ચે શેર બજારમાં મોટો ઘટાડો સાથે ટ્રેડિંગ શરૂ થયું છે। સેન્સેક્સ નિફ્ટી લગભગ 2% ઘટાડા સાથે ખુલ્યા છે। તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE નો બેન્ચમાર્ક સેન્સેક્સ સવારે 9:30 વાગે 2207.98 પોઈન્ટ ઘટીને 75,260.80ના સ્તરે પહોંચ્યો હતો। એ જે રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 690.30 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 22,573.60 આના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો। શેર બજાર 4 જૂને લાલ નિશાન પર ખુલ્યું હતું। તો આજે BSE 1,640.5 પોઈન્ટ ઘટીને 73,828.73 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે। તો જ્યારે NSEની વાત કરવામાં આવે તો NSE પણ 84.40 પોઈન્ટ ઘટીને 23,179.50 ઘટાડો થયો છે। તો આજે BSEનો પણ ઘટાડો જોવા મળ્યો છે। તો આપને જણાવી દે કે રૂપિયા 10.32 લાખ કરોડનો ઘટાડો થયો છે માર્કેટ કંપનીઓમાં, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 10.32 લાખ કરોડનો ઘટાડો થયો છે। પ્રી ઓપનિંગ સેન્સેક્સમાં તો એ સેશનમાં સેન્સેક્સ થયું 151 પોઈન્ટ નીચે ખોલ્યું હતું। લોકસભા ચૂંટણીના પરિણામનો ટ્રેન્ડ આવતાની સાથે જ શેર બજાર પ્રી ઓપનિંગ સેશનમાં ઘટાડા સાથે ખોલ્યું હતું। આજે એટલે કે 4 જૂનના રોજ પ્રી માર્કેટમાં સેન્સેક્સ 151 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 84 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી। હવે આપણે જણાવી દઈએ કે શેરબજારને મતગણતરીનો પ્રારંભિક વલણ પસંદ નથી આવ્યા। બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે। સૌથી મોટો ઘટાડો અદાણી ગ્રુપની કંપનીના શેરમાં જોવા મળી રહ્યો છે। તો ગઈકાલે એટલે કે મંગળવારે બજારમાં જેટલો ઉછાળો હતો તેટલો જ મોટો ઘટાડો આજે પણ ચાલી રહ્યું છે। સવાર 9:30 વાગે નિફ્ટીમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। આજે મંગળવાર છે, જ્યારે બેંક નિફ્ટીમાં 1,500 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારી કંપનીઓના શેરોમાં આ ઘટાડો પ્રભુત્વ ધરાવે છે। જો શેરની વાત કરીએ તો જો એક્ઝિટ પોલ મુજબ પરિણામ નહીં આવે તો શેર બજારમાં મોટા કરેક્શનની શક્યતા છે। અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો, નિફ્ટી બેંક નિફ્ટીમાં લગભગ 3%નો ઘટાડો નોંધાયો હતો। તો અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અદાણી પોર્ટ્સને શેરમાં 9%નો ઘટાડો, અદાણી પાવરમાં 10%, અંબુજા સિમેન્ટમાં 10%, અદાણી એન્ટરપ્રાઇઝમાં 10%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે એક મોટા અપડેટ એ શેર બજારથી લગતા સામે આવ્યા છે। LICમાં 10%નો, HL માં 10%નો ઘટાડો નોંધાયો છે। રિલાયન્સમાં 4.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જે રીતે આજે ચૂંટણીનો માહોલ છે, આજે પરિણામનો માહોલ છે, જે પ્રકાર 2.5 મહિનાથી ચૂંટણી ચાલી રહી હતી એનો પરિણામ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સામે આવવાના છે। એના લાગતે એક સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે, જેમાં શેર માર્કેટમાં મોટા ઘટાડા જોવા મળ્યા છે। સમાચાર
જણાવીએ તો મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલને 1,45,000 મતથી લીડ મળી રહી છે। ભાજપના ધવલ પટેલ 16,000ના વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સૌથી ઝડપ પરિણામ આપને જણાવી દઈએ।